આદિવાસી જમીન પર એક ખાસ મુલાકાત. વર્ષોથી અનુભવ રાજકારણમાં થી સૌથી જાણીતા અને જૂના છોટુભાઈ દાદા આપણી સાથે ઉપસ્થિત છે. મારે એમનો સૌથી પહેલો સવાલ છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને એમનું શું કહેવું છે? સ્થાનીય જે ચૂંટણી આવી છે એ તો લોકો માટેની ચૂંટણી છે જ નથી. એક જાતનું ષડયંત્ર કરી અને લોકોને ભરમાવી અને આ સત્તા હાંસલ કરીને જે કંઈક બજેટ, જે લોકોને જે સમસ્યા છે એ હલ થતી જ નથી, બિલકુલ થાય પણ નહીં આ રાજની અંદર. એવું આ રાજ છે, એને દયાભાવ કોઈ છે જ નથી શિક્ષણ લોકોમાં, કે નથી કોઈ એને જીવવાની કોઈ રોજીરોટી માટેની વ્યવસ્થા. આ જેટલા બી પ્રોજેક્ટ બનાવ્યા છે એ બધા પ્રોજેક્ટમાં કશું છે નથી, બધા અટકી ગયા છે. પૈસા જ નથી એમની પાસે. રોજના એ લોકો વ્યાજ પેટે આ સરકાર 1100 કરોડ રૂપિયા ભરે છે રોજના. જે બજેટ 4,08,000 કરોડનું બજેટ બન્યું છે એ બજેટ કંઈ બચતું નથી, છતાં બી આટલું વ્યાજ બીજું ભરે છે. તો આનો ડેવલપ કેવી રીતના થશે, હું એમને પૂછું છું. શા માટે આવું આ પ્રજા સાથે કરવું જોઈએ, મારે એમ કેવું છે. જમીનોનો સવાલ આવે તો જમીન ઝૂંટવી લેવાની લોકોની. 73 ડબલાની જમીનનો કોઈ વ્યવસ્થા નહીં, એને અટકાવવાનું. બધા ઘૂસી ગયા છે અહીંયા આગળ, જેને મન ફાવે તેને ઘૂસી ગયા. ગોળી બામણીનું ખેતર હોય એવી રીતના એ લોકો અહીં ચલાવી રહ્યા છે. એને ડેવલપ કોણ કહે? આદિવાસીનો કોઈ ડેવલપ નથી, બીજી જાતનો બી ડેવલપ નથી, એસીનો બી ડેવલપ નથી, ઓબીસીનો બી ડેવલપ નથી. ડેવલપ કરવા વાળી સરકાર હોય તો ખબર જ પડી જાય ને. આટલા વખતથી સરકારમાં બેઠા છે તો એનો ડેવલપ તો થવો જોઈએ ને. ક્યાં આગળ ડેવલપ છે? આ બધા ઝૂંપડાની અંદર લોકો ભૂખે મરે છે, એને ડેવલપ કહેવાય? શિક્ષણ નહીં મળે એને ડેવલપ કહેવાય? શેને ડેવલપ કહેવાય? લોકોને મારી તો નાખ્યા, મારવાનો ડેવલપ શરૂ કર્યો છે, વિનાશનો ડેવલપ શરૂ કર્યો છે. એમાં કાં ડેવલપ થવાનો છે લોકોનો? હજી પણ બધા એવા બહુ ગામડા છે જે બહુ વંચિત છે, ત્યાં બધી બહુ યોજનાઓ પણ આવી છે. એ લોકોએ કરવું જોઈએ ને, એમને નથી દેખાતું. મારે એમ કેવું છે, મતની બધી ધ્યાન રાખે છે કે આટલા મત સાઈડ કરી દેવાના. એક રાજ્યની અંદરથી 90 લાખ, 1 કરોડ જેવા રાજ્ય એવા વોટ હટાવી લીધા. તો જે લોકોએ આટલા વર્ષથી સરકારો બની, આજે ઇલીગલ કેવી રીતના થઈ શકે? મારે એમ કેવું, હટાવી દેવાનું કારણ શું? પણ ગરીબો એનું રાજ નહીં કરી લે એટલા માટે આ વ્યવસ્થા એમને બનાવી અને ઇલીગલ છે યુસીસી બનાવીને. સમાન અધિકાર, કેવા સમાન અધિકાર ભાઈ? તમે તો ક્યાં પહોંચી ગયા છે લૂંટ ચલાવીને? બાકીના લોકો તો ભૂખે મરે છે, એને સમાન કહેવાય? મારે એમ કેવું છે. તમારા મતે યુસીસી તમારા માટે યોગ્ય નથી? બિલકુલ યોગ્ય નથી. એ તો જો મારા માટેની, આદિવાસીઓ માટે નહીં, ઓબીસી એસી બાકીની વસ્તી છે એના માટે બી એ યુસીસી બહુ ખરાબ છે. એમાં કોઈ સારી વાત નથી. અને યુસીસી નો મતલબ તો એક એક્ઝામ્પલ તરીકે સમજાવ તો, ઘરમાં સભ્ય રહેતા હોય પરિવાર, તો એક સભ્ય માટે એક સમાન હક મળવો જોઈએ. તમે એ લોકોને પૂછી લો કે બજેટ કેટલું છે ભારતનું. આ ભારતમાં વસ્તી નાગરિકનું બજેટ કેટલું છે? ગુજરાતનું 3 લાખ એક માથા દીઠ બતાવ્યું છે. હા, તો તમને લાગે છે અહીંયા આગળ કે 3 લાખ રૂપિયા આવતા હશે માથા દીઠ? આવી ખોટી વ્યાખ્યા બનાવીને, ખોટું ગણિત કરીને લોકોને છેતરપિંડી કરવાની. નાણામંત્રીને બધાને ખબર હોવી જોઈએ 3 લાખ ઇન્કમ થતી હોય રાજ્ય કેવું હોઈ શકે. મારે એમ કેવું છે. એટલે ડેવલપમેન્ટની તો વાત અહીં છે જ નથી. નખોદ વાળી દેવાનું. હા, નરેગાના પૈસા બધા આખી સરકાર ખાઈ ગઈ, એના પ્રમુખો ખાઈ ગયા, એના કરતા હરતા બધા જેટલા બી હતા એટલા ખાઈ ગયા. અત્યારે પડાપડી કેમ થાય એમાં કે જઈને એ પાર્ટી રૂલિંગમાં છે એટલે લૂંટી લેવાય, માલદાર બની જવાય. એટલા માટે લોકો જાય છે ને, કામ કરવા માટે થોડા જાય છે. એટલે આ તો એક લૂંટારાની ટોળકી બેસી ગઈ છે. અહીં આગળ કંઈ થવાનું નથી. એ તમારે પરિણામ જોઈ લેવાનું. ના, આ જે ચૂંટણી આવી છે, બોગસ ચૂંટણી જેને કહેવાય, આટલા બધા કેવી રીતના? મારે એમ કેવું છે કે એ થઈ જાય.
હે બિનહરીફ કેવી રીતના થઈ જાય? બીજી કોઈ પાર્ટીનો એક બી થાય નહીં ને એમના જ થયા કરે. આ પોલિસી કેવી? હા, ઈવીએમ બી એક જાતનું છેતરપિંડી, વીવીપેટ બી નથી એમાં. વીવીપેટ જે હોવા જોઈએ સાથે એ નથી. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન શું છે? મારે એમ કે આના વગર વોટિંગ નહીં થાય. આજે છે જ નથી, આગલી ચૂંટણીમાં બી રાખ્યું નથી, આમાં બી નથી. એટલે છેતરપિંડી સિવાય કંઈ બીજું હું જોતો નથી. આ તમને કહ્યું એટલે અહીંયા આગળ કોઈએ એવી આશા રાખવાની નહીં કે અમારો ડેવલપ થાય, અમારું જીવન સારું થાય. એવું તમામ લોકોનું જીવન બરબાદ કરીને બેઠેલા લોકો છે. છોટુ દાદાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બોગસ ગણાવી છે. આવા જ નવા પ્રોગ્રામો, નવી મુલાકાતો ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો સત્યા ટીવી ન્યૂઝ. કેમેરા પર્સન કરણસિંહ સાથે હું ભૂમિ ભટ્ટ. નમસ્કાર.